च धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवः ततस्वितुरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। वसुदेवसुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु। હું આજે ગીતાજીના માધ્યમનું વર્ણન કરી રહ્યો છું। જે વ્યક્તિ ગીતાજીનું વાંચન કરે છે અને ગીતા રૂપી પવિત્ર જળમાં સ્નાન કરે છે તેના આગલા જન્મના સર્વ પાપ નાશ પામે છે। એક જ વખત ગીતા રૂપી જ્ઞાન ગંગામાં સ્નાન કરવાથી સંસારના સર્વ મેલનો નાશ થાય છે। ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી ટપકેલું ગંગોદક છે। ગીતાના અમૃત જળનું પાન કરનાર મનુષ્ય જન્મ મરણના બંધનમાંથી મુક્ત થાય છે। બધા ઉપનિષદો ગૌમાતા સમાન છે। તે ગૌમાતાને દોહનાર ગોપાલ નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે। દૂધનું પાન કરનાર વાછરડા સ્વરૂપ અર્જુન છે અને ગીતા રૂપી દૂધ એ અમૃત છે। ગીતા જ એક અનન્ય શાસ્ત્ર છે। દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન એ જ પરમ દેવતા છે। શ્રી કૃષ્ણ ભગવાનના નામનો જપ અને ભગવાન શ્રી કૃષ્ણની સેવા જ એકમાત્ર કર્મ છે। ભગવાન શ્રી વિષ્ણુએ પૃથ્વીને કહ્યું હતું કે મનુષ્ય પ્રારબ્ધ કર્મ ભોગવતો હોવા છતાં જો હંમેશા ગીતાનો પાઠ કરતો હશે તો તેના બધા જ પાપોનો નાશ થશે। જ્યાં ગીતાનો પાઠ થાય છે અથવા જ્યાં ગીતાનું પૂજન થાય છે ત્યાં દેવો ઋષિઓ અને પ્રભુનો વાસ થાય છે। ગીતાજીના 18 નામ આ પ્રમાણે છે। જે મનુષ્ય ગીતા ગંગા ગાયત્રી સીતા સત્યા સરસ્વતી બ્રહ્મવિદ્યા બ્રહ્મલિની ત્રિસંજ્ઞા મુક્તમોહિની અર્ધમાત્રા ચિદાંતા ભવધયની ભયનાશિની વેદત્રી પરા અનંતા અને જ્ઞાન મંજરી એવા ગીતાજીના 18 નામનો જાપ કરે છે તે જ્ઞાનને પ્રાપ્ત કરી મોક્ષ પદને પામે છે। પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાન ગીતાના આશ્રયે રહી ત્રણેય લોકનું પાલન કરે છે। પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાન ગીતાના આશ્રયે રહી ત્રણેય લોકનું પાલન કરે છે। ગીતાના 18 અધ્યાયનો પાઠ જે મનુષ્ય એક ચિત્તથી કરે છે તેને જ્ઞાન સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે પરમપદને પામે છે। ગીતાના 9 અધ્યાયના પાઠ કરનારને ગૌદાન્યનું પુણ્ય પ્રાપ્ત થાય છે। જે 6 અધ્યાયનો પાઠ કરે છે તેને ગંગા સ્નાનનું પુણ્ય મળે છે। જે 3 અધ્યાયનો પાઠ કરે છે તેને સોમયજ્ઞનું ફળ મળે છે। જે 1 અધ્યાયનો પાઠ કરે છે તે ભગવાન રુદ્રનો ગણ થઈ લાંબો સમય કૈલાસમાં રહે છે। જે મનુષ્ય ગીતાનો પાઠ સાંભળતા સાંભળતા શરીર ત્યાગ કરે છે તે મનુષ્યનો ઇન્દ્રલોકમાં વાસ થાય છે। જે મનુષ્ય ગીતાના અર્થનું શ્રવણ અથવા તેનું ધ્યાન ધરે તે મનુષ્ય જીવન મુક્ત થાય છે અને પછી પરમપદને પામે છે। જનક વગેરે ઘણા રાજાઓ ગીતાના આશ્રયથી પાપરહિત બની ગીતા ગીતા ઉચ્ચારતા પરમપદને પામ્યા છે। જે મનુષ્ય ગીતાનો પાઠ કરી તેના માધ્યમનો પાઠ કરતો નથી તેનો ગીતા પાઠ વ્યર્થ જાય છે, તેની મહેનત નકામી જાય છે। જે કોઈ આ માધ્યમની સાથે ગીતાનો પાઠ કરે છે તે ગીતા પાઠનું પુણ્ય મેળવી દુર્લભ ગતિને પામે છે। શ્રુતિજીએ કહેલું ગીતાજીનું સનાતન માધ્યમ ગીતાના પાઠના અંતે જે વાંચે તે પાઠનો ફળનો ભોગતા થાય છે। મનુષ્ય પ્રારબ્ધને ભોગવતો હોવા છતાં જો હંમેશા ગીતાનો પાઠ કરવા તત્પર રહેતો હોય તો તે જગતના કર્મ કર્યા છતાં કર્મથી લેપાતો નથી અને સુખી થઈ મુક્તિ પામે છે। જે માણસ ગીતાનું ધ્યાન કરે છે
તેને જેમ કમળપત્રને પાણીનો સ્પર્શ કરતું નથી તેમ મહાન પાપો પણ સ્પર્શ કરતા નથી. જ્યાં આગળ શ્રીમદ ભગવદ્ ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ વગેરે તીર્થો વસે છે. જ્યાં ગીતા સંબંધી વિચારણા ચાલે છે, જ્યાં ગીતાનું પઠન પાઠન થાય છે, ત્યાં ભગવાન નિરંતર વાસ કરે છે. ભગવાન શ્રી પુરુષોત્તમ ગીતાના આશ્રય રહેલા છે. ગીતા એ એમનું ઉત્તમ ધામ છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય મેળવીને તેઓ ત્રણેય લોકનું પાલન કરે છે. ગીતા પ્રભુના શ્રી કૃષ્ણની ઉત્તમ વિદ્યા છે, બ્રહ્મરૂપ પરમ વિદ્યા છે, અવિનાશી છે, અવિકારી છે. ગીતા ત્રણેય વેદ સમાન પરમ આનંદરૂપ તથા તત્વના અર્થજ્ઞાનથી ભરેલી છે. જે મનુષ્ય મનને સ્થિર કરી ગીતાના 18 અધ્યાયનો પાઠ કરે છે તે જ્ઞાન સંપાદન કરે છે અને પરમ પદને પામે છે. મહાપાપી મનુષ્ય પણ જો ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર રહેતો હોય તો તે વૈકુંઠમાં જઈ વિષ્ણુ ભગવાનની સાથે આનંદ કરે છે. જેને આ ભયંકર સંસાર સાગરની પાર જવું હોય તે ગીતા રૂપી નાવના આધારે પાર જઈ શકે છે. જે નિયમિત રાત દિવસ ગીતાનો પાઠ કરે છે અથવા ગીતા શ્રવણ કરે છે તે મનુષ્યની કોટીમાંથી દેવની કોટીને પામે છે. ગીતાના વાંચનથી ચિત્તની શુદ્ધિ થાય છે. જે ગીતાનો પાઠ 11 વગેરે 11 પર્વના દિવસોએ દેવાલયમાં તીર્થસ્થાને કે નદી કિનારા પર કરે છે તેના પર ભગવાન પ્રસન્ન થાય છે. જે દરરોજ ગીતાના અર્થનું શ્રવણ અગર અધ્યયન કરે છે તે પરમ સ્થાન મેળવવા પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે. જે ગીતાના પુસ્તકનું દાન કરે છે તેને યશ, સદભાગ્ય અને તંદુરસ્તી મળે છે. તેની સ્ત્રી હંમેશા અનુકૂળ રહે છે. જે ઘરમાં ગીતાનો પાઠ કરે છે તે ઘરમાંથી ઝઘડા, દુઃખ, શોક અને વિઘ્ન દૂર થાય છે. ગીતા રૂપી ગંગોદીકનું પાન કરવાથી મનુષ્ય પુનર્જન્મમાંથી મુક્તિ મેળવે છે. ગીતાના જ્ઞાનને હૃદયમાં ધારણ કરવાથી પવિત્ર થવાય છે. ગીતાના જ્ઞાનથી બહારના કર્મોની અસર ભૂસાઈ જાય છે. ગીતા એ ભગવાનના બીજા અવતારોની માફક શબ્દ સ્વરૂપ અવતાર છે. ગીતાના 5 અધ્યાય પ્રભુનું મુખ, 5 અધ્યાય પ્રભુના હાથ, 5 અધ્યાય પ્રભુની જાંઘ અને મન અને 16મો અધ્યાય પ્રભુની જાંઘ છે તથા 18મો અધ્યાય પ્રભુના પગ છે. ગીતાના શ્લોકો ભગવાનના શરીરની નાડીઓ છે. ગીતાના અક્ષર એ ભગવાનના રોમ રૂવાડા છે. અજાણતા પણ ગીતા પાઠ કરનારને મુક્તિ મેળવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય સત